વિદ્યાર્થી મિત્રો, આજે ધોરણ 9 ઇંગ્લિશનું પેપર લેવાયું હતું, તો એનું આપણે ડિટેલમાં સોલ્યુશન કરીશું. સેક્શન એ, રીડ ધ સ્ટાન્જા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન, એટલે કે પેરેગ્રાફ ઉપરથી આન્સર લખવાના હતા. પ્રશ્ન નંબર 1, હાઉ ડીડ ધ ફિમેલ ચિત્તા કેટ અ ડિયર? તો આન્સર આવશે then she left and caught a deer. Question 2, how many cubs were there in the brush? તો right answer, after some time here to young cub. પ્રશ્ન નંબર 3, who was Spatix? તો જવાબ આવશે Spatix is a person who has a central control over his ear, hands and legs from birth. પ્રશ્ન 4, how old was Rashma? તો she was the 14-year-old and a Spatix. પ્રશ્ન 5, where is the well of the flower located? તો જવાબ આવશે the village of flower is located near Grothiyari town in the Chamoli district of the Uttarakhand. પ્રશ્ન 6, from where does the tracks of the valley of the flower stands? તો જવાબ there is the motorable road of 2 given that and from there the tracks of this will start. ક્વેશ્ચન 7, how old was the writer? વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો રહેશે. પ્રશ્ન 8, what was girl selling? A girl come down the platform selling blackest. Question 9, what is the curved on the side walls of the wall? Answer, on its side wheels there are 80 skull pictures. પ્રશ્ન નંબર 10, how many story does the વાવ have? તો ક્વીન્સ સ્ટેફવેલ અવર રિનિકી વાવ ઇઝ અ 7 સ્ટોપેડ સ્ટ્રક્ચર્સ. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 11 અને 12 એ પોએમ ઉપરથી લખવાના હતા. પ્રશ્ન નંબર 13 ટ્રુ ફેલ્સ હતું. તો ધ વેલ્સ ઓફ ફ્લાવર ઇઝ સિટેટેડ ઇન ધ કાશ્મીર. તો ફેલ્સ. પ્રશ્ન 14, કાલિદાસ wanted to kill a deer with his arrow. True. 15, K.S. Suresh is called a QP. તો true. 16, a German lady come to learn music from the Mohan Bhadar. False. સેક્શન બી જોઈશું. ક્વેશ્ચન નંબર 17 થી 19 ઉપર જે પોએમ આપેલી હતી એમાંથી ગોતીને લખવાના હતા વિદ્યાર્થી મિત્રો. ક્વેશ્ચન નંબર 21 થી 24 જે રીડ ધ પેસેજ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન, એટલે કે ઉપર જે પેરેગ્રાફ છે એમાંથી શોધીને લખવાના હતા. તો એમાં હાઉ મેની બોટ્સ વેરી 3? તો જવાબ આવશે 3 વેર ટ્રેવલ બોટ્સ. who has there in each boat? તો જવાબ આવશે બોટ there was a handsome your prince. પ્રશ્ન 22, where did the princess go? તો જવાબ આવશે before the daybreak the 12 princes and Mihir were. પ્રશ્ન 23, what did the Mihir pick up? તો જવાબ આવશે Mihir picked up a few silver leaves and put them in this pocket. પ્રશ્ન 24, who come up to wake up the princess? તો when did near up to the wake up in princess. ઉપર એક ડાટા આપેલા હતા. એ ડાટા ઉપરથી પ્રશ્ન નંબર 25 થી 29 ના આન્સર લખવાના હતા. પ્રશ્ન 30 થી 34 એક ડાયલોગ આપેલો હતો. એ ડાયલોગ ઉપરથી જવાબ લખવાના હતા. સેક્શન સી, મેચ ધ
વિથ ધ પુર લેંગ્વેજ ફંક્શન ધ કન્વિસ, એટલે કે જે 35, 36 ને 37 જે ક્વેશ્ચન હતા એમાં મેચ કરવાના હતા, કોલમ આપેલી હતી. તો જગદીશ કેન જમ્પ હાઈ અપ ટુ 5 feet, 35માં મેચ થશે સી શોવિંગ અલ્ટરનેટિવ. 36 પ્રદીપ વિલ સ્ટડી આઈધર સાયન્સ ઓર આર્ટ્સ, તો એમાં મેચ થશે એ આસ્કિંગ અબાઉટ નંબર. 37 હાઉ મેની પાણીપુરી વિલ યુ ઇટ, તો 37માં મેચ થશે સી શોવિંગ અલ્ટરનેટિવ. ચૂઝ એન્ડ રાઇટ ધ અપ્રોપ્રિએટ રિસ્પોન્સ ટુ કમ્પ્લીટ ધ કન્વર્સેશન્સ ફંક્શનિંગ ધ ફંક્શન ઇન ધ બ્લેકલિસ્ટ. તો જે ક્વેશ્ચન નંબર 38 થી 14 જે ફંક્શન આપેલી હતી તો એનો જવાબ મેળવીશું વિદ્યાર્થી મિત્રો. સંદીપ કેન યુ સે સમટાઈમ અબાઉટ મિસ્ટર પટેલ, તો એમાં ડિસ્ક્રિપ્ટ પ્રશ્ન લખવાનો હતો. તો પ્રદીપ જવાબ આપે છે, રાઈટ આન્સર બી આવશે કે હી ઇઝ અ મન વિથ અ હેટ. 39 મિસ્ટર શાહ ઇન્ક્વાયરી એઝ નેચર્સ, જવાબ આવશે તો એ વેન વિલ યુ મેક બાય માય ફેવરેટ ડિશ. 14 રાજેશ હાઉ આર યુ ડુઈંગ ઇન યોર બિઝનેસ, તો સુરેશ એડિક્શન કોન્ટ્રેક્ટ લખવાનું હતું. તો રાઈટ આન્સર બી થોટ આઈ વર્ક હાર્ડ આઈ કાન્ટ ઇચ મચ. કમ્પ્લીટ ધ સેન્ટેન્સ ચૂઝિંગ ધ કરેક્ટ ઓપ્શન ફિશિંગ ધ ફંક્શન ઇન ધ બ્લેકલિસ્ટ. 41 ધ ડોગ ઇઝ એંગ્રી ઇટ એક્સપિરિયન્સ પોસિબિલિટી લખવાનું હતું. તો રાઈટ આન્સર બી કેન ઇટ ધીસ બિસ્કિટ. 42 ટેક અ કેબિક ડિસ્ક્રાઇબ પ્રોસેસ, તો રાઈટ આન્સર ડી ચોપ ઇન્ટુ સ્મોલ pieces and garnish with the coriander leaves. 43 in the jung inquiry as nurtures, right answer A how much water is 3. Complete the paragraph filling in the blanks with the approved words from the બ્રેકલિસ્ટ. વિદ્યાર્થી મિત્રો 44માં જે પેરેગ્રાફમાં બ્લેકલિસ્ટ આપેલી છે એમાં રાઈટ બ્લેકલિસ્ટમાં આન્સર લખવાના હતા. તો આપણે પૂરીશું. ધ સ્ટાર ઓલ્સો બિગન ઇન્ટુ ડિસપેપર, ફર્સ્ટ બ્લેકલિસ્ટમાં આન્સર આવશે ડિસપેપર. 1/1 અ સેકન્ડ બ્લેકલિસ્ટમાં આવશે ફાઇન્ડ લાઇટ અપરેટ ઇન ધ ઈસ્ટ, ધ ફર્સ્ટ થર્ડ બ્લેકલિસ્ટમાં રાઇઝ ઓફ ધ સન સો ચાંદની લેઇંગ ઓન ધ ગ્રાઉન્ડ. પ્રશ્ન નંબર 45 થી 47માં ફાઇન્ડ ધ રાઇટ ધ વર્ડ હેવિંગ નેરેસ્ટ મિનિંગ, એટલે કે જે 45 થી 47માં જે સેન્ટેન્સ આપેલા હતા એમાં રાઇટ મિનિંગ લખવાનું હતું. તો પ્રિન્સિયન્સ, તો એનો મિનિંગ થશે એનું મેચ વેલ્યુબલ. ડિસ્પલ તો સ્ટુડન્ટ. બ્લુ તો ફ્રેશ અથવા ક્લિયર. સેક્શન ડી જોઈશું વિદ્યાર્થી મિત્રો. રીડ ધ ડાયલોગ એન્ડ ધ કમ્પ્લીટ ઇન ધ ડાયરેક્ટેડ નેરેશન ગિવન બિલો ચૂઝિંગ ધ કરેક્ટ ઓપ્શન ફ્રોમ ધ બ્લેકલિસ્ટ, એટલે કે જે ઇનડાયરેક્ટ સ્પીચ હતી ઉપર ડાયલોગ આપેલો છે અને નીચે ઇનડાયરેક્ટ મુજબ સેન્ટેન્સની જે બ્લેકલિસ્ટ હતી એ પૂરવાની હતી. તો નીતા આસ્ક્ડ ગીતા ઇફ સી વોઝ ફ્રી, ધેન ગીતા રિપ્લાઇડ પોઝિટિવ એન્ડ આસ્ક્ડ વોટ હેવ ધ પ્રોગ્રામર. નીતા પ્રોસ્ડ ટુ ગો ફોર પાણીપુરી ડોટ ગીતા એક્સક્લાઇમેડ ધેટ ઇટ ઇઝ અ નાઇસ આઈડિયા. આ જે ઇનડાયરેક્ટ સ્પીચની જે બ્લેકલિસ્ટ હતી એ આપણે પૂર્ણ કરી. ક્વેશ્ચન નંબર 49-51માં જોઈન ધ ફોલોવિંગ સેન્ટેન્સ યુઝિંગ ધ અપ્રોપ્રિએટ કન્જેક્શન ફ્રોમ ધ બ્લેકલિસ્ટ, એટલે જે બ્લેકલિસ્ટ હતી એમાં કન્જેક્શન પૂરવાના હતા, એના 3 માર્ક હતા. રાઇટિંગ ધ પેરેગ્રાફ ફિલિંગ ઇન ધ બ્લેકલિસ્ટ વિથ ધ અપ્રોપ્રિએટ વર્ડ્સ ફ્રોમ ધ બ્લેકલિસ્ટ, એટલે કે જે બ્લેકલિસ્ટ આપી છે એના અંદર જે
કાઉન્સમાં જે ફંક્શન કી છે એ એમાં બ્લેકિસ્ટમાં પૂરવાની હતી. તો વી ઓલ ન્યૂ દેન અવર ફ્રીડમ વોઝ વન થોટ નોન વોલેન્સ મેની ઓફ અવર ફ્રીડમ ફાઇટર્સ sacrificed their life for the noble cause of making our country free. ડુ એઝ ડાયરેક્ટેડ પૂછાયું હતું. તો એમાં વિદ્યાર્થી મિત્રો આપણે 4 માર્કનું હતું. પ્રશ્ન નંબર 55, સિલેક્ટ ધ કરેક્ટ ક્વેશ્ચન ટુ ગેટ ધ અંડરલાઇન વર્ડ્સ પેસીસ એઝ ધેરી આન્સર. તો આશ્રમ ઓલવેઝ પર્ચ એવરીબડી, રાઇટ આન્સર ડી. Who always princes everybody. 56, Sandeep is the painter, right answer B. What is the Sandeep? 57, Pradeep goes to school by bus, right answer C. Who goes to school by bus? વિદ્યાર્થી મિત્રો આપણે હવે સેક્શન એ જોઈશું. રાઇટ અ પેરેગ્રાફ ઇન અબાઉટ 100 વર્ડ ઓન એની વન ઓફ ધ ફોલોવિંગ્સ. માય ફ્રેન્ડ જે પેરેગ્રાફ લખવાનો હતો અને પોઈન્ટ બી હતા. ઓરમાં પૂછાય તો માય ફેવરેટ બર્ડ, એના ઓરમાં હતો અ વિઝિટ ટુ અ હિસ્ટોરિકલ પ્લેસ, કોઈ સ્થળ વિશે લખવાનું હતું. ઉપર મિત્ર વિશે લખવાનો હતો, ફેવરેટ પક્ષી વિશે લખવાનો હતો અને એક હતો કોઈ ઐતિહાસિક સ્થળ ઉપર લખવાનું હતું પેસેજ. 59, રાઇટ એન ઈમેલ ઇન અબાઉટ 30 વર્ડ્સ ટુ યોર અંકલ ટુ વિક્રમ પટેલ 4209@gmail.com થિંકિંગ હિમ ફોર બર્થડે ગિફ્ટ. એક ઈમેલ પૂછાયો હતો વિક્રમ પટેલને બર્થડે ઉપર સેલિબ્રેશન ઉપર એક ઈમેલ લખવાનો હતો. 59, રાઇટ રિપોર્ટ ઇન અબાઉટ 75 વર્ડ્સ અબાઉટ ધ સેલિબ્રેશન ઓફ ટીચર્સ ડે ઇન યોર સ્કૂલ. એક પેરેગ્રાફ લખવાનો હતો 75 વર્ડ્સમાં. અને 16 ક્વેશ્ચનમાં હતું ડિસ્ક્રાઇબ ધ પિક્ચર્સ ઇન અબાઉટ 10 સેન્ટેન્સ. એક પિક્ચર્સ આપેલું હતું એમાં 10 સેન્ટેન્સ બનાવવાના હતા.